વેલકમ ટુ જય માંડપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ અળવીના પાનનો નવો નાસ્તો. તો અળવીના પાનની ઘણી રેસીપી બની અને તૈયાર થાય છે, પરંતુ આજે હું તમારી સાથે એકદમ અલગ અને એકદમ નવી રેસીપી શેર કરીશ. તો તેના માટે અહીંયા મેં લીધા છે 250 ગ્રામ અળવીના પાન. તો આ પાનનો મેં નસુનો ભાગ કટ કરી નાખ્યો છે. હવે આને આપણે આ રીતે રાઉન્ડ કરી નાખશું. તો આપણે આ રીતે રાઉન્ડ કરી અને એકદમ ઝીણું કટ કરવાનું છે આ પાનને. જો તમે જોઈ શકો છો આપણે આ રીતનું કટિંગ કરવાનું છે. તો સેમ પ્રોસેસથી આપણે બધા અળવીના પાનને આ રીતે કટ કરી લઈશું. તો જો અહીંયા બધા જ આપણે અળવીના પાનને આ રીતે કટ કરી નાખ્યા છે. જુઓ તમે જોઈ શકો છો. હવે કટ કરેલા પાનને આપણે એક બીજા બાઉલમાં એડ કરી દઈશું. તો નાસ્તામાં એડ કરવા માટે આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું. તો તેના માટે અહીંયા મેં તીખા 3 મરચાં લીધા છે, 2 આદુના ટુકડા લીધા છે અને 15 જેટલી લીધી છે લસણની કળી. ત્રણેય વસ્તુને આપણે એક મિક્સર જારમાં એડ કરી દઈશું. ઢાંકણ ઢાંકી દઈશું. હવે આને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખીશું. તો અહીંયા આપણે સરસ મજાની આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી નાખી છે તૈયાર. હવે આ પેસ્ટને આપણે ડાયરેક્ટલી બાઉલમાં એડ કરી દઈશું. થોડા આપણે લીલા ધાણા એડ કરી દઈશું. આની અંદર આપણે 1 લીંબુનો રસ એડ કરવાનો છે. તમારે જો અડધું લીંબુ લેવાનું હોય તેની જગ્યાએ તમે આંબલીનો પલ્પ પણ એડ કરી શકો છો. તો હવે આપણે લઈ લઈશું ગોળનું પાણી. અહીંયા મેં 1 ચમચી ગોળ એડ કરી અને ગોળનું પાણી આ રીતનું તૈયાર કરી નાખ્યું હતું. ગોળનું પાણી એડ કરવાથી નાસ્તાનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને ખાવામાં મીઠાશ આવે છે. થોડું આપણે એડ કરી દઈશું આંબલીનું પાણી. આંબલીનું પાણી ઓપ્શનલ છે, તમને જો પસંદ હોય તો એડ કરવાનું. હવે આપણે લઈ લઈશું 1 કપ ચણાનો લોટ. ત્યારબાદ લઈ લઈશું આપણે અડધો કપ ચોખાનો લોટ. હવે આને આપણે સરસ રીતે સાળી લઈશું આ રીતે. તો અહીંયા આપણે ચોખાનો લોટ અને ચણાનો લોટ બંને લોટને આપણે સરસ સાળી નાખ્યા છે. હવે આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 5 ચમચી હિંગ એડ કરી દઈશું, ડાયજેશન માટે ખૂબ સારી. 1/2 ચમચી લઈ લઈશું આપણે કિચન કિંગ મસાલો. તો કિચન કિંગ મસાલો એડ કરવાથી પણ નાસ્તામાં સરસ ટેસ્ટ આવે છે. 5 ચમચી હળદર પાવડર એડ કરી દઈશું. 1/2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ એડ કરી છે, એટલે તે પ્રમાણે તમે મરચું લઈ શકો છો. 1/2 ચમચી લઈ લઈશું આપણે ધાણા જીરું પાવડર. 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું. હવે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે મિક્સ કર્યા બાદ આની અંદર પાણીની જરૂર પડે તો જ પાણી એડ કરીશું, નહીંતર આપણે પાણી નથી એડ કરવાનું. થોડું પાણી એડ કરી દઈશું. વધારે આ બેટરને આપણે કડક પણ નથી રાખવાનું અને વધારે નરમ પડતું પણ નથી રાખવાનું. તો જો આપણે નાસ્તા માટેનું આ રીતનું બેટર તૈયાર કરવાનું છે. તો એટલું બેટર તૈયાર કરવામાં મારે અડધા કપ પાણીની જરૂર પડી છે. હવે આ નાસ્તાની અંદર આપણે લાસ્ટમાં એડ કરી દઈશું બેકિંગ સોડા. બેકિંગ સોડા આપણે તમે જોઈ શકો છો 5 ચમચી લીધો છે. એક્ટિવ માટે આપણે થોડું પાણી એડ કરી દઈશું, 1/2 ચમચી જેટલું. ફરીથી આપણે મિક્સ કરી દઈશું. તો આ નાસ્તો અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બની અને તૈયાર થશે. જો આ રીતનો નાસ્તો થશે એટલે ખાવાની ખૂબ મજા પડશે. તો બેટરની કન્સિસ્ટન્સી આપણે આ રીતનું રાખીશું. તો અહીંયા આપણું નાસ્તા માટેનું બેટર થઈ ગયું છે તૈયાર. હવે આ નાસ્તાના બેટરને આપણે સાઈડમાં રાખી દઈશું. ને હવે આપણે લઈ લઈશું ઇડલી શેપની સ્ટીમર પ્લેટ. તો આ નાસ્તો આપણે ઇડલીના શેપમાં બનાવી અને તૈયાર કરવાનો છે, તેથી મેં 2 ઇડલીના શેપની પ્લેટ લીધી છે. તો હવે આપણે સ્ટીમર પ્લેટમાં આ રીતનું ઓઇલ ગ્રીસ કરી નાખીશું. તો ઓઇલ ગ્રીસ કર્યા બાદ આપણે જે બેટર તૈયાર કર્યું હતું તે આપણે સ્ટીમરની પ્લેટમાં આ રીતે રાખી દઈશું. તો ફ્રેન્ડ, તમે આ રીતે નાસ્તો ક્યારે બનાવ્યો છે તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. તો તમે જો ન બનાવ્યો હોય ને તો તમે ચોક્કસથી બનાવજો. બહુ સરસ ટેસ્ટી થશે અને ખાવાની પણ ખૂબ મજા પડશે. તો ફ્રેન્ડ, આ રીતે અળવીના પાનનો નાસ્તો એટલો ટેસ્ટી બને ને કે તમે વારંવાર આ રીતે બનાવવાનું પસંદ કરશો અને એકદમ ઇઝી રીતે બની અને તૈયાર થાય છે. આમાં આપણે નથી બીડા વાળવાની ઝંઝટ કરવાની કે નથી બેટરને પાથરવાની ઝંઝટ કરવાની. એકદમ ઇન્સ્ટન્ટ રીતે નાસ્તો બની અને તૈયાર થાય છે. તો જો અહીંયા આપણે બંને પ્લેટમાં બેટર પાથરી દીધું છે આ રીતનું, અને થોડું વધ્યું હતું તો મેં વાટકીમાં પણ રાખી દીધું છે.
તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો ગેસ ઓન કરી અને ગેસ પર અહીંયા મેં સ્ટીમર કુકર રાખી દીધું છે. તેની અંદર મેં અડધું લીંબુ રાખ્યું છે, જેથી સ્ટીમર કુકર વધારે કાળું ન પડે. તો પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે આની અંદર પહેલાં આપણે જે વાટકીમાં બેટર રાખ્યું હતું તે રાખી દઈશું અને ત્યારબાદ આપણે રાખી દઈશું સ્ટીમરની પ્લેટ. ઢાંકણ ઢાંકી દઈશું. તો ઢાંકણ ઢાંક્યા બાદ આપણે 30 મિનિટ સુધી સ્ટીમ થવા માટે રાખી દઈશું. તો ઉપર આપણે આ રીતનું વજનિયું મૂકી દઈશું, જેથી હવા લીકેજ ન થાય. હવે 30 મિનિટ બાદ આપણે જોઈ લઈશું. ઉપરથી આપણે વજનિયું ઉતારી લઈશું. ગેસ બંધ કરી દો અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. સ્ટીમર કુકરનું ઢાંકણ ખોલી લઈશું. હવે આપણે વાવ, જુઓ કેટલો સરસ નાસ્તો ફૂલી અને તૈયાર થઈ ગયો છે. તો નાસ્તાની પ્લેટને આપણે હવે બહાર લઈ લઈશું. તો નાસ્તાને આપણે આ રીતે ચાકુ વડે શેક કરી લઈશું. જુઓ ચાકુ એકદમ ક્લીન આવે, મતલબ આપણો નાસ્તો સરસ કૂક થઈ ગયો છે. હવે આ નાસ્તાને આપણે 5 મિનિટ સુધી ઠંડો થવા માટે રાખી દઈશું. તો અહીંયા આપણો નાસ્તો સરસ ઠંડો થઈ ગયો છે, પણ હજી આ નાસ્તો આપણો પ્રોપરલી તૈયાર નથી થયો. હજી આપણે આમાં આગળની પ્રોસેસ કરીશું. તો પહેલાં આપણે નાસ્તાને પ્લેટથી રિમૂવ કરી નાખીશું. જુઓ કેટલો સરસ નાસ્તો બન્યો છે, એકદમ જાળીદાર અને સોફ્ટ. આ નાસ્તાને તમે આમ જ કાચા પણ ખાઈ શકો છો અને વઘારીને પણ ખાઈ શકો છો. અને આ રીતે નાસ્તો બનાવી અને બાળકોના લંચ બોક્સમાં તમે બનાવીને આપી શકો છો. એકદમ હેલ્થી અને ડાયટ માટે પણ ખૂબ સરસ. તો આ રીતનો નાસ્તો તૈયાર થઈ જાય એટલે તમે આને વઘારી શકો છો, કાચા ખાઈ શકો છો અને ફ્રાય કરીને પણ ખાઈ શકો છો. તો મેં આગળનો વિડીયો પણ પાતરાનો મૂક્યો હતો, તો દર્શક મિત્રોને ખૂબ પસંદ આવ્યો હતો અને તે વિડીયો પણ 3 લાખથી વધુ લોકોએ જોયેલો છે. તો મને અપેક્ષા છે કે આ વિડીયો પણ દર્શક મિત્રોને ખૂબ પસંદ આવશે. તો તમે આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે જો વિડીયોમાં નવા હો તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો ગેસ ઓન કરી અને ગેસ પર આપણે પેન રાખી દઈશું અને પેનની અંદર મેં જુઓ પેનનું તળિયું ડૂબે એ રીતનું તેલ લીધું છે મેં. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગેસની મીડિયમ આંચ પર આપણે આ નાસ્તાને સેલો ફ્રાય કરી લઈશું. આ નાસ્તો સેલો ફ્રાય કરેલો પણ બહુ સરસ ટેસ્ટી લાગે. તો આ રીતે નાસ્તાને સેલો ફ્રાય કરી અને અઠવાડિયા સુધી તમે બહાર રાખી શકો છો. કોઈ પણ કન્ટેનરમાં ભરી અને રાખી દેવાનો. અઠવાડિયા સુધી નાસ્તો એવો ને એવો જ રહેશે. તો નાસ્તાની પહેલી સાઈડ ફ્રાય થઈ જાય એટલે આપણે તેને આ રીતે પલટાવી લઈશું. કેટલો સરસ કલર આવ્યો છે. તો તમે જો આ રીતે ઘરે નાસ્તો બનાવશો ને તો તમે બારડોલીના પાત્રાને પણ ભૂલી જશો. હવે આપણે નાસ્તાની બીજી સાઈડ પણ આ રીતે પલટાવી લઈશું. તો આ નાસ્તો ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાનો છે, મતલબ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી. તો જો અહીંયા આપણો નાસ્તો સરસ ક્રિસ્પી કરારો થઈ ગયો છે. હવે આ નાસ્તાને આપણે પેનમાંથી બહાર લઈ લઈશું અને ટીશ્યુ પેપર વાળી પ્લેટમાં રાખી દઈશું, જેથી એક્સ્ટ્રા તેલ એબ્ઝોર્બ કરી લે. હવે આ નાસ્તાને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરી લઈશું. તો ગ્રીન ચટણીની રેસીપી તમને મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આ નાસ્તો ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ મજા પડે છે. તો જુઓ અહીંયા આપણો અળવીના પાનનો ક્રિસ્પી એવો નાસ્તો બની અને થઈ ગયો છે તૈયાર. તો આ નાસ્તો અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બની અને તૈયાર થાય છે અને ખાવાની પણ ખૂબ મજા પડે છે. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.